આપણને ખેડૂત છે ને જમાડવાના છે કેમ કે આપણે ડુંગળી વાડીએ એટલે છે ને અમારે છે ને સિસ્ટમ એવી ખેતર પૂરું થાય કે લાડવા તો લાડવા ખવડાવવાનું બાકી છે ને બીજું ગમે ખેડૂને હજી ઈચ્છા હોય ને ખવડાવવાનું જમવા દાવાનું છે આજ જમવા જવાનું છે તો રાંધવાનું નહીં રાંધવાનું ને આજ કાં જમવા જવાની ખેડૂન વલે આપણે ડુંગળી વાટી ખેડૂન વલે ખેડૂત ભાઈ ખવડાવે ખેડૂત ભાઈ ખવડાવે તે ને જમવાનું છે ભાઈ જમવાનું એટલે તો લાવવી પડે ને થાળી પણ એકલા હાટું એકલા હાટું થોડું છે અમાર બાપ દીકરા બે હાટું હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ સૌ બધા જય માતાજી બધાને જય મોગલે જય બાપા સીતારામ તમારું બધાને સ્વાગત છે ફરી એક નવા બ્લોગની અંદર ને હર કરીને મસ્ત મજાના બ્લોગને સ્ટાર્ટ ને ભાઈ અત્યારે છે ને ભાઈ આપણે હરમાં છે ને આવી જશે ડુંગળી ભરવા તો આપણે છે ભાઈ ડુંગળી જ નહીં પડતો પણ છે ને ઉલટી ભરીએ છીએ આ સુધી છે બે ત્રણ એવું કાઢેલ છે કે આ બાજુ પલો ઠીકલા કામ આશ ભાઈ હા હવે ડુંગળી ખેવાનું બાકી નથી તે હવે છે કે હા ઝાકળને ઓડી દે કે ત્યાં લગન ગોલટી ભરવા છે હા ત્રણ ચાર ઢીકલા બાકી છે એટલે એવું છે બાકી હંધે છે એન્કર ભરે છે એન્કર અમારે મૂકીશવાની કા મૂકીશવા આ જો ગોલટી ભરવા મળી પડે આગળ માપ પડી જા હા અને પછી ગોલટી ભરવા મળી મપાઈ ગયું ખેતર હા કેટલું આવ્યું 12 વીઘા આવ્યું 12 વીઘા છે આ? હા વાહ વાહ 12 ને 5 બીજું હતું એટલે 17 વીઘાનું હતું તો પછી ને 17 વીઘા ડુંગળી છે ને આપણે 10 જમણો વઢાઈ ને છે ને ભાઈ મસ્ત મજાની છે ને ભાઈ દી ઉગી જશે તો હવે છે ને ભાઈ ડુંગળી ભરવાની છે તો છે ને ભરી લઈ પછી છે ને વાટવાનું છે વીઘા જેટલું પછી વાટી નહીં તો ભાઈ અત્યારે ફાઇનલી આપણે છે ને ભાઈ ગોલ્ટીન બેતા ને એવું ભરવાનું તો ફાઇનલી ભરાઈ જશે ને અત્યારે છે ને જવું છે આપણે ડુંગળી વાટવા ને આજ છે ને ભાઈ વાટવાનું લગભગ મને સહેલો જમણ લાગે છે કેમ દાદા વાડી નાખવું છે આગળ છે વાટી નાખો ને બધું હા બધું વાડી બદલી રહી ને પછી તો ખેડૂત ભાઈ તે ખવડાય છે કે ખવડાવી છે તે ને તે ખવડાય છે તેમ કોની હા કવડો મોટો ઘેરો વાટો ખવડાય છે ખરા તેમ વાતો કરતા હે વાતો કરતા હા તો પછી ને દાદા છે ને ભાઈ વાતો કરતા કે છે ને ભાઈ આપણે ડુંગળી ઓઢાઈ ગઈ છે તો છે ને ખવડાવી દઈએ આમ તો સાંજે ખબર પડશે હું ખવડાવી છે તો આજનો દિવસ છે ને ભાઈ આપણે ડુંગળી વાટવાની છે ને પછી તો છે ને ભાઈ બીજે જવાનું છે બીજે કઈ ઠેકાણે બદલવાનું છે એ તો ખબર નહીં બાકી છે ને વાટવાનું જો એટલું છે અહીં છે ને અહીં લગ્ન આવો એટલું ફાઇનલ છે ને ભાઈ પોગી જશે ક્યારે વાઢવા મળી ડુંગળી હાલો તો ભાઈ ફાઇનલ અત્યારે છે ભાઈ આપણે ડુંગળી વાઢવા આવી જઈએ છીએ મસ્ત મજાની છે ને ભાઈ સાંઈ આપણે ડુંગળી વાઢી છે ત્યારે તેડકો જ નહીં તો એ છે ને ભાઈ નાળિયેરની સાંઈ છે ને અત્યારે છે ને ભાઈ આમાં સુનિતા બેન ડુંગળી વાઢી કાબે વઢાઈ રહ્યા કા ધાંધી ડુંગળી પછી બીજા ખેતર બદલી દો એમ તો ભાઈ છે ને અત્યારે છે ને ભાઈ હવે ખાલી 8 કેરા વિધા છે ભાઈ વાઢવાના એટલે છે ને બપોર થયા તો વઢાઈ રહ્યા પછી છે ને હાલના ભરી નાખી ડુંગળી એટલે આ રેની બાકી ફેરી તો છે ને ભાઈ અત્યારે ત્યાં છે ને ભાઈ ભરે છે જો ડાયરેક્ટ છે ને ભાઈ હારવાર છે ને ભાઈ ભરતું દાવાનું છે એટલે સારું છે અને છે ને એકારે ભરવાનું છે તો બહુ અઘરું પડે કેમ કે છે ને ભાઈ તાજી ડુંગળીથી દઈ થાકી દઈ એકારે એટલે છે ને ભાઈ અત્યારે મસ્ત મજાની છે ને ડુંગળી વાટવાનું ચાલુ છે ને આ બાજુ છે ને હાથે પાઠે છે તો છે ને ભાઈ આપણે છે ને વાટવા મળી ડુંગળી તો ભાઈ ફાઇનલ અત્યારે છે ને ભાઈ વાગી જશે 9:30 ને અત્યારે છે મસ્ત મજાની ચા આવી જશે ને અમારે છે ને ભાઈ વલ્લભ દાદા આવ્યા પણ આમ જો કંડક્ટર જ લાગે હાલો ટિકિટ કાપજો હાલો કઈ કામ વલ્લભ દાદા હા ભાઈ હા ટિકિટ કાપજો ની આ કાપી દો હમણાં કેટલી વાર લાગશે બસ 5 મિનિટ થાય ભરતી દાદા હે તો આમ ભણો હા ધોરા પડે છોડીએ ને કો ચા પીવા આવ્યા કે ચા પીવા બસ મોજ કરવા હા મોજ કરવા એવું છે ભાઈ अच्छे છે ભાઈ મસ્ત મજા છે ભાઈ ચા આવી જશે સાઈન કરે નાસ્તો આપણે છે ને ભાઈ મસ્ત મજાનો નાસ્તામાં છે ને કેવડો છે આવું બધું બાકી છે ને ભાઈ નાસ્તો આગળ છે ને ભાઈ કરી લઈ કાબા હા નાસ્તો કરવો જ પડે નાસ્તો કરી લઈ એમ થઈ ગયા તો ઘડી પડી એમ થઈ ગયા એમ લાગે વાદળા હે કેટલે તમને લાગે એટલે છે ને ભાઈ વાદળા હે એટલે છે ને ભાઈ તડકો જ નથી લાગતો આજે આમ લાગે છે હવારમાં જ ચા આવી ગઈ એમ વેલા એમ લાગે મસ્ત ભાઈ નાસ્તો કરે છે તો છે ભાઈ નાસ્તો કરી લઈ તો ભાઈ ફાઇનલી આપણે છે ને ભાઈ ડુંગળી વાઢવાની કેરો નીકળી ગઈ હશે ને હવે છે ને ભાઈ આપણે લેરા આવી ગયા હતા આપણે છે ને ભાઈ આ છે ફોઈ એને કાય છે ફોઈ હા વાહરી ગયા હતી લેવરા વાવ્યા વાહરી ગયા તો એ પણ વાઢે રાખવાની પછી વાહે ત્રી જાવ ને વાહરી ગયા હા એવું છે બાકી જાય કરવાનું મહેશભાઈ ની કામ મહેશભાઈ તમે વાહરી ગયા અમે હંદે લેરા લીધું એટલે આગળ થઈ ગયા એવું છે એમ ને બાકી છે ને સુનિતા બેન ની અંદર લેર આવે છે મારો પણ લેર આવે ને આપણે લેર આવી છીએ તો ભાઈ ફાઇનલ લેતર છે ભાઈ મસ્ત મજાને આપણે છે ને ક્યારે હતા ક્યારે નીકળી જશે હવે છે ભાઈ છેલ્લા ક્યારે રાશે આપણે આવે છે ભાઈ છેલ્લા ક્યારે બે પાણી પી લઈએ કેમ કે છે ભાઈ આપણે ક્યારે નહીં આવતો ખાલી છે ને 8 કેરા વધે આપણે છે ભાઈ 9મો કેરો લે આમ તો 10 કેરા લે અમારે અંદરથી ને આપણો 9મો કેરો આવે છેલ્લે ત્યાં કરતા છે ને ભાઈ વાટવાનું મુહૂર્ત કરે છે ઓલા પણ
ને હવે છે ને ભાઈ પાણી પી લઈ તો ભાઈ ફાઇનલ અત્યારે છે ને ભાઈ આપણું ખેતર છે ને પૂરું થવા આવ્યું છે ને ખાલી એક કેરો રોશે સેલ્લો એમાં એક પાથરો હે ને હવે છે ને ભાઈ ડુંગળી વાટે છે કેમ આમ તો હું છે ને ભાઈ હેઠે બેઠો છું અહીં બેઠો છે ને હવે છે ને છે કોલ્લા કાબા હા ભાઈ બપોરે થઈ ગયા ને એક પાથો આવી હવે ગાડી નાખી ખેતર પૂરું પછી ખેતર પૂરું એક પાછો કેટલા ભરવાની હતી હે આપણે એક પાછો વાળ્યો તો હેઠે પૂગી જાય એમ. હા ને હવે શું કાવ ટીકલા ભરવાની પછી ટીકલા ભરીને છૂટા પછી આઈલી વીવી લાવવાનું બીજે એ આપણે વિડીયો બનાવશું જ તી આ વિડીયોમાં આવે કે ઓલા વિડીયોમાં આવે તો રોહિતભાઈને ખબર આપણને તો ના ખબર આજ લગભગ છે ને હાજ તો થઈ જ જાય એમ લાગે છે પછી છે ને કાલમાં ખબર પડે હવે આજ તો છે ને ભાઈ હજી ટીકલા છે 5 એટલે છે ને ભાઈ બહુ મોડું થઈ જાય તો જે છે ને બપોરે કરવા લાવું છે તો છે ને બપોરે કરીએ આપણે તો ભાઈ ફાઇનલ અત્યારે છે ને બપોર થઈ ગઈને આપણે મસ્ત મજાને બપોર કરી દીધા એન્કર છે ને ભાઈ બપોર કરવાનું ચાલુ છે હજી તો મદદદાની એન્કર ખાઈ છે કાવ મદદદા બપોરા કરીએ ભાઈ હાલો બપોરા કરવા પીંડાની કઢી હા પીંડાની કઢી છે ભાઈ રીંગણાનું શાક રીંગણાનું શાક હા છાશ. હા સાહેબ બાકી તો બધે બપોરે કરે છે બહાર બપોરે કરે છે આપણે બપોરે કરી લીધા છે ને હવે છે ને ભાઈ ઘડીક વાર છે ને આરામ કરી લઈએ તો ભાઈ ફાઇનલી મસ્ત મજાને આપણે છે ને બપોર કરી લીધા ને બપોર કરીને આપણે છે ને વ્યવા છીએ ભાઈ ડુંગળી ભરવા ને અત્યારે હાલમાં તો આપણે એક ટીકલો ભરી લીધો છે ને હવે છે ને ભાઈ આપણે એક ટીકલો 2 અને 3 4 ટીકલા આપણે કુલ રા ને એક ટીકલો અહીં ભરાઈ ગયો 5 ટીકલા છે ને અત્યારે આપણે છે ને ભાઈ મસ્ત મજાને જો પાથરી ગયું છે ને આપણે ઠેલા પકડવાનો વારો છે એટલે છે ભાઈ ઠેલા પકડવાનું છે ને બધે છે ને ભાઈ ડુંગળી ભરતા જાય ને છે ને ટીકલા ભરતા જઈએ એમ તો ભાઈ ફાઇનલ અત્યારે છે ને થઈ જશે સારો ટાઈમ ને મસ્ત મજા છે ને ભાઈ સાય આવી જશે ને ઢીકલો આપણે ચા તો પીવો પડે ચા પીવા ચા પીવા હા એકલા એકલા તો અમને કીધું ઈ નહીં પણ પી જાય આમ દરો ની હા હું આવ્યો. એવું છે ભાઈ તો છે ને ભાઈ કટારો કાઢવા જશે બી એમ કહે તો આપણે છે ને ભાઈ ચા પી લઈએ પહેલા તો ભાઈ અત્યારે ફાઇનલી આપણે છે ને ભાઈ ઠેકલા ફરતા ફરતા છે ને પગીએ છીએ એટલે હવે છે ને ભાઈ શેક ઠેકલો રોશે અહીંયા છે ને ભાઈ તો ભાઈ આવી જશે ચા મસ્ત મસ્ત પાછા છે ને ચા આવી જશે પાછા ચા પીને જ છે હવે તો ભાઈ અત્યારે છે ને ભાઈ આપણે જવું છે ગઢડા અટાણું કરવા આ તો છે ને બહુ ખાસ અટાણું નથી કેમ કે છે ને ભાઈ આજે છે ને ખાલી દૂધ અને છે ને ભાઈ ભાગ જ લાવવાની હવાનો નાસ્તો બાકી છે ને બકાલો આજ લાવવાનું નહીં કેમ કે આ છે ને ભાઈ પણ ખેડૂભાઈ છે ને જમાડવાના છે કેમ કે આપણે ડુંગળી વાડીએ એટલે છે ને અમારે છે ને સિસ્ટમ એવી ખેતર પૂરું થાય કે લાડવા તો લાડવા ખવડાવવાનું બાકી છે ને બીજું ગમે ખેડૂને હજી ઈચ્છા હોય ને એ ખવડાવવાનું તો આ છે ને ખેડૂભાઈ એમ કહે આપણે છે ને ઘેરલી છે ને સ્પેશિયલ છે ને બનાવીને આવશે હું બનાવીને આવીશ એ તો ખબર નહીં બાકી ખેડૂભાઈ છે ને જમાડશે એ ખબર છે તો અત્યારે છે ને ભાઈ દૂધ ને એવું લઈ આવી નાસ્તો ને એવું બાકી છે ને હાજે છે ને ખબર પડશે હું છે જમવામાં કંઈક સરપ્રાઈઝ છે હવે ખેડૂભાઈ કંઈક છે સ્પેશિયલ બનાવેલું છે તો હાજે ખબર પડે કા દીપલભાઈ હા ઓ ભાઈ ખેડૂભાઈ જમાડવાના હતી એમ ને હા ઓ હું જમાડવાની છે ખબર નહીં એમ કોની હા ઈ કઈ ખબર ને જમી લેવાનું છે બાકી એમ બાકી જો અમારે પાકું ભાજો બોલ પડે રાટી જ બોલે ભાઈ તો જે છે ને ભાઈ ભાઈને મજા નહીં તો એ છે ને હાલે એટલે સારું કહેવાય ને અત્યારે છે ને ભાઈ આપણે જવું છે ગઢડા તો ફાઇનલી મસ્ત મજાની છે ને હાંસ થઈ જશે ને આજે છે ને આમ જો ચૂલા દવા તમે એમનો પીડા પડો એકલા છે ને ભાઈ ચૂલા પીડા છે ભાઈ છે ને ભાઈ રાંધવાળું નહીં હેગાઈ નથી ને અંદર થઈ ગયું હવે કોને ખબર કેવા રાંધવાનું પણ છે હે બા જમવા દાવાનું છે આજ જમવા જવાનું છે તો રાંધવાનું નહીં રાંધવાનું ને આજ કાં જમવા જવાની ખેડૂન વલે આપણે ડુંગળી વાટી ખેડૂન વલે કેડું ભાઈ ખવડાવે ખેડૂભાઈ ખવડાવે તે ને યાદ ને રાંધે એમ ને તો આ સોલા ને પોરો હા આ છે ને ભાઈ સુલાને આપી દીધો પોરો લે પણ અમારે મદદ દાદા કાંઈક ને કંઈક કરતા હું કેમ મદદ દા જો ભાઈ તાપ કરો ભાઈ પણ આ રાંધવાને થોડો તાપ કરો રાંધવાનું નહીં ઓલા દૂધ નું કરવા દૂધ ઊનું કરવાનું છે તે કરી નાખો તાપ દૂધ નું કરવાનું ક્યાં એટલે છે ને ભાઈ તાપ કરી નાખો છે ને અત્યારે છે ને ભાઈ ઓર મહેશભાઈ ને હંધે છે ને ભાઈ એંગર છે ને આરામ ઉપર છે આમ તો ગયા મારા બેસે બાકી જો મારા ઉપાય કા ઉપા હું ભાઈ કેડું ભાઈ તમારે હાથે હા ભાઈ લાડવાની એમ કે લાડવા છે લાડવા ને બધું છે દાળ ભાત લાડવા હા શાક રોટલો એટલું બધું એવું હોય છે કદાચ એમ એવું હોય છે કદાચ એમ કે મારો પાસે ને એવું કહે છે પણ છે ને એવું હશે કદાચ એમ કે બાકી તો છે ને જમી તારે ખબર પડે હું છે નહીં આપણે છે ને ભાઈ આરામ કરીએ ઘડીક વાર કા મહેશભાઈ હા ભાઈ આજ તો આપણે કઈ રાંધવા બાંધવાનું છે ને કેમ નકર તોરા આપણે એટલે એમ નહીં રાંધવાનું નથી એમ એટલે આપણે એટલે કંઈક અલગ જમવા મળશે જમવા અલગ મળશે એમ કે ભાઈ નકર અમાર મહેશભાઈ કઈ રાંધતા નહીં એ રાંધતા હો ભાઈ તમે રાંધતા નહીં કઈ
તો એવું બધું છે ભાઈ તારે તો ભાઈ ફાઇનલ અત્યારે છે ને ભાઈ આપણે છે ને ભાઈ જમવા આવી જશે અમારે મદદ હશે ને એકલા છે ને એની હાટો થાળી લઈને વ્યવ અમારા હાટો છે ને ન લેવાનું તો ભાઈ થાળી છે ને લેવા અમારા હાટો કેમ ન લેવા મદદ જમવાનું છે ભાઈ જમવાનું એટલે તો લાવવી પડે ને થાળી પણ એકલા હાટું એકલા હાટું થોડું છે અમાર બાપ દીકરા બે હાટું એમ મૂકી દો ઈવડા લઈને આવો કે આમ તો અમે કેટલા બેઠા આમ તો અહીંયા છીએ કે આવડા બે તો છે ને વેટિંગમાં છે બાકી છે ને અહીં છે ને ભાઈ કામકાજ ચાલુ છે જે આપણે છે ને જમવાનું છે ને થાળીમાં છે ને પછી તો આપણે પ્રોપર ખબર પડશે શું છે જમવામાં એમ ત્યાં મદદ દા હા ઓ ભાઈ હા છે ને અમારે મદદ થાળી લઈને આવ્યા ગયા પણ આપણે છે ને ભાઈ થાળી લઈ લેવાની છે મદદ કીને લે પછી છે ને જમી લઈએ આપણે આ છે ને બીજું કઈ તો રાંધલ છે નહીં કા કરે ભાઈ જમી લેવું ના તો ભાઈ ફાઇનલી આપણે છે ને મસ્ત મજાનું છે ને ભાઈ જમવાનું આવી ગયું છે આપણે જમવામાં છે ને ભાઈ લાડવા ગાંઠિયા શાક પછી ને જેમાં દાળ છે કામહેશભાઈ હાલો બધે જમવા હા તો ભાઈ છે ને મસ્ત મજાનું છે ને સંદાઈ જવો જમવા બેસી જશે આ બાજુ કહો પા કાનાજી દા જમી લેવું કે ચલો કરી એમ હા જો ભાઈ બધે છે ને જો ખેડૂત ભાઈ આપણે પોતે છે ને ભાઈ પીરસે છે એમ જો વિલાસ છે ને જો આગું પડી ગયું થોડુંક એટલે છે ને હાંધી એક તો લોક છે ને બેસી ગયા છે તો છે ને ભાઈ મસ્ત મજાને આપણે જમવામાં આવી ગયું છે તો છે ને જમી લઈએ તો ભાઈ જે આપણે છે ને ભાઈ જમવાનું શરૂ નહીં કર્યું બીજો લાડુ આવી ગયા બોલો હા તો જમી લો એમ હા હવે છે ને જમવા મળીએ ભાઈ બીજી વાર પાછા વેચવા આવી ગયા આપણે તો ભાઈ ફાઇનલી અત્યારે મસ્ત મજાને આપણે ભાડું પાણી કરી લીધું છે મસ્ત મજાને જમી આવે છે ખેડૂત ઓલે ને હવે છે ને ભાઈ સુઈ જવું છે ને આજનો બ્લોગ તમને કેવો લાગે ખાસ કરીને મસ્ત મજાને કોમેન્ટ કરીને આવજો આશા રાખતો બ્લોગ ગમે જો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી પાછળ બ્લોગ છે જય માતાજી બાય બાય